તો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા નવા મારા વ્લોગમાં. તો બી બહાર આવ્યો તો આણંદ બાજુ, અહીં પેલું પ્રમુખ દેખાય ને એમાં આવ્યો તો ફોટો પડાવવા આવ્યો હતો. આ જો ફોટો, તો આટલા ફોટો પાડી લીધો છે અને હવે ઝેરોક્સની કાઢી એક ભાઈબંધના થઈ જઈશ, એને કામ છે એટલે. તો ચલો હવે ઝેરોક્સની કાઢી પછી ત્યાં જઈ મળું, બરાબર? દુકાન જઈ મળું તમને. તો ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયા આવી ગયો છું એનકે શોપમાં. જો એપીસી રોડ વાગર જ છે. તો બી અંદર જઈને બતાવ કોણ છે કોણ નહીં, બરાબર? અંદર જઈને બતાવ કોણ છે કોણ નહીં અને શેની દુકાન છે એ બતાવું તમને, બરાબર? તો બન્યા રહો. Stars floating to the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect. In the really the end. તો ફ્રેન્ડ્સ, અભી हम લોકો આવ્યા છે બેંકમાં, થોડુંક કામ છે એટલે પછી બેંકમાં જઈને પછી हम લોકો જઈએ. અહીંયા આગળ પાર્કિંગની ઇસ્યુ છે થોડીક, તો મેં આગળ અહીંયા આગળ ઊભો છું અને અત્યારે ગાડી ન્યૂટન પર છે અને બ્રેક ઊંચી છે, બરાબર? તો અત્યારે અહીંયા આગળ ઊભો છું હું. ફરી અહીંથી ફરી જઈશું મગપુલાવ ખાવા. પછી પેટ પૂજા થોડીક કરવી પડે, બહુ નહીં થોડીક કરવી પડશે. તો થોડીક કરીએ પેટ પૂજા, બહુ નહીં થોડીક. તો ઘરે ખાઈએ કશું મગપુલાવ અને અહીંથી જઈએ. કોણ છે તો બતાવું તમને, બરાબર? આવ્યો નહીં, બન્યા રહો બ્રો. જો આ વરુણ, અત્યારે જઈએ આવો વિદ્યાનગર બાજુ હેડ, ડાયરેક્ટ થઈ જાય ને મળો. તો ફ્રેન્ડ, પાછા આવી ગયા અહીં શોપ પર. જો આ છે દુકાન. આવાળો જ આવશે ને પ્રાઇસ ગયો લખાવાનું એમ નહીં, પ્રાઇસ તો મેં કીધી 800. આ કહું છે કહો જ આવશે. ખોલીને બતાવી દો ને આપણે ડાયરેક્ટ. આ નહીં જોયો ને આપણે, આ વાળો ખોલીને પણ એમાં હું ઘેર આવી ગયો છું અને હું ભાઈબંધની દુકાનમાં જે ગયો હતો, બરાબર? અને એના શોપમાં બધું શું કહેવાય, ફોનના કવર મળે, પછી વોચીસ મળે છે, પછી કારનું પેલું ચાર્જર આવે ને લગાવવાનું, ચાર્જિંગ પોઈન્ટ એ મળે છે. તો એવું બધું ખાસું બધું મળે છે. અને એક ફોન વેચવાનો છે S20. તો મને કહેજો, તમને કોઈને જોઈતો હોય તો કમેન્ટમાં કહેજો. આમ થમ કરજો, ના જોઈતો હોય તો આમ, એટલે કશું કરતા જ નહીં, બરાબર? અને જોઈતો હોય તો થમ મૂકી દેજો, બરાબર? તો એની પ્રાઇસ તમને હું પર્સનલી કહીશ, તો તમે થમ મોકલી દેજો તો હું તમને કમેન્ટમાં કહી દઈશ, બરાબર? અને અત્યારે ઘેર આવી ગયો છું તો મસ્ત. હવે આપણે સૂઈ જઈશું થોડીક વાર, 2 કલાક પછી હું તમને મળું, બરાબર? આવજો ને કહી બન્યા રહો વ્લોગમાં, બરાબર? જતા ના રહેતા. અને આ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર? બન્યા રહો વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજ સાંજે પાવભાજીનો પ્રોગ્રામ છે, તો એટલે બન્યા રહેજો વ્લોગમાં, જતા ના રહેતા, બરાબર? અને સ્કીપ ના કરતા વિડીયો, બરાબર? એટલે પછી જ જોવાની તમને મજા આવશે ને, સ્કીપ કર્યા વગર જ તમને મજા આવશે વ્લોગ જોવાની, બરાબર? તો જતા ના રહેતા ખાલી,
તો ફ્રેન્ડ્સ અત્યારે વાગવામાં વાગી રહ્યા છે 6:45 બરોબર. તો 6:45 થઈ રહ્યા છે. તો અભી થોડી વાર પહેલાં જ ઉઠ્યો હું. તો હવે એટલે 7 વાગે હું દીવા કરીશ અને પછી મસ્ત આપણે પેટ પૂજા કરીશું પાઉંભાજીની. બરાબર, તો બનાવી દેજો બ્લોગમાં. અને અત્યારે સાંજનું કંઈક વેધર આવું છે જો, બહુ ગરમી છે. ગરમી બહુ છે અને 5 વાગ્યા પહેલાં તો નીકળાય જ નહીં. 5 પછી જ નીકળાય. 6:30 વાગે તમે નીકળો તો ચાલે, તો કશું વાંધો નહીં. પણ એમ પહેલાં જો તમે નીકળ્યા તો ગયા, સમજો ગયા એટલે આમ તમને રહેવાય નહીં એવું થઈ જાય. તો અત્યારે કંઈ નહીં, અત્યારે મસ્ત આપણે વોકિંગ કરીએ છીએ થોડુંક અહીંયા જ ઘર આગળ જ. કે ગરમી બહુ છે એટલે જવાનું મને નહીં થતું. અમને એવું લાગે કે એસીમાં મસ્ત બેસી રહીએ એમ. પણ થોડીક વાર આમ નીકળવું પડે એમ, ટૂંકમાં સમજ્યા તમે. તો બી મળે તો બી 7 વાગે નહીં, એટલે બીવા કરીને પછી તો હું તમને મળું. બરાબર, ફ્રેશ થઈ. હે હજુ ચાકુ છે ઊભી ને. બરાબર છે. એકદમ પરફેક્ટ હે કે મમ્મી? મમ્મી એકદમ પરફેક્ટ. હવે લબાલબ ચીઝ નાખીને ફ્રેન્ડ્સ અત્યારે જમીને આવી ગયો છું બહાર થોડુંક ચાલવા. વાગવામાં વાગી રહ્યા છે એવું તમને બતાવું. 8:54 જોઈ શકો છો. એટલે સમજો ને કે 9 વાગવા આવે. બરાબર, અત્યારે મસ્ત પવન છે. હમણાં 2-4 દિવસથી પવન જ નહોતો. આમ એક પાંદડું નહોતું હોલતું, આજે પાંદડું હોલે છે જો. હતા ચાલવા નીકળ્યો છું. બરાબર, થોડુંક ચાલીએ ને તો મજા આવે. મસ્ત ખાઈ લીધું છે આપણે. કાકા કેવું? જય માતાજી. શું કહો? શાંતિ કેવું કાકા? હવે યુટ્યુબ પર મૂકવા હતા પવન છે. હમણાં 2-4 દિવસથી પવન નતો ને. તો ફરી પવન નતો ને, 2-4 દિવસથી પવન નતો ને. અત્યારે છે ને, આજે એકલો જ છે ખાલી. હમણાં વચ્ચે પવન નતો. પવન હોય તો મજા આવે નહીં?
ઠંડા ઠંડા પવન આવે તો મજા આવે યાર આમ બેહવાની મજા આવે ખુલ્લા એવું છે બધું તબી મળું બરાબર. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે હું ઘેર આવી ગયો છું તો હવે સૂઈ જઈશ. તો હવે ચલો આ બ્લોગને કરે અહીંયા જ એન્ડ. ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ બરાબર અને શેર બી કરી દેજો. અને સબસ્ક્રાઈબને બેલ નોટિફિકેશન ઓલ પર રાખજો કે હું જ્યારે પણ વિડીયો મૂકું છું ત્યારે તમને તમારા ફોનમાં નોટિફિકેશન આવી જાય બરાબર. તો ચલો મળીએ, બાય બાય, જય માતાજી.